સુરતમાં 80 વર્ષના એક વૃદ્ધ મહિલા જેમનો જુસ્સો હજી પણ યુવાનોને શરમાવે તેવો છે. 58 વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી. સુરતની આ મહિલાએ અત્યાર સુધી 500થી વધુ મેડલ સૌ કોઈને લઈને ચોંકાવી દીધા છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે વાત સાર્થક થાય છે, કારણ કે આજ દિન સુધી તમે અનેક લોકોને બાળપણથી યુવાવસ્થા સુધી વ્યક્તિ દોડે છે, પરંતુ એક ચોક્કસ ઉંમર પછી મોટાભાગે વ્યક્તિ બધી પ્રવૃત્તિ કરવાનું બંધ કરી આરામદાયક જિંદગી વિતાવવાનું વિચારે છે. ત્યારે જે દ્રશ્યો સ્ક્રીન પર છે એ બકુલ પટેલ આજે પણ નવયુવાનોને માત આપી રહ્યા છે. સુરત શહેરના રાંદેર તાળવાડી વિસ્તારમાં રહેતા બકુલા પટેલની સ્વિમિંગમાં અદ્ભુત માસ્ટરી છે. સુરતની તાપી નદી હોય કે વલસાડનો તિથલનો દરિયો કે પછી મુંબઈનો દરિયો હોય, આવા અનેક દરિયામાં તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ અનેક મેડલો હાંસલ કર્યા છે. 58 વર્ષે તેમણે ખેલ ક્ષેત્રે પ્રસ્થાન કર્યું. તેમની પાસે કુલ 530 જેટલા ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલો સહિત સર્ટિફિકેટ રહેલા છે. બકુલા પટેલના જણાવ્યા મુજબ 58 વર્ષની વયે તેઓએ રમતગમત ક્ષેત્રે જંપ લાવ્યું હતું. 58 વર્ષની વયે તેઓએ રમતગમત ક્ષેત્રે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું હતું. ત્યારબાદ એથ્લેટિક્સ સહિત સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં બકુલા પટેલે 58 વર્ષની ઉંમરે ઝળહળતું પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.